બેટા હા કીધું હવે તાણ હું ના આવે તો હું જઉં તાણ ઘર બાજુ. રોકવા જ નો દાડો. અરે બેટા શું રે ઘેર કેટલું કોમ છે. તેણો ઘેર બાદ નહીં આબુ પણ સાપી હવે બેઠા નતા નહીં તો અરે આખો દાડો તો હોય ના હોય જ ફરે એમ જો મારે પછી ઘેર છાણ પોક્યો હોય ભે છાણ દોયો હોય. હવે આ બાપા પાસે જ્યાંશું પેલી પેટીને ચાવી લેવા બધા ઉતારાય માં પડ્યા કે હા. એટલે 10 દાડા 15 દાડા ખાલી હા ખાઈ જજો. હા હા કશું વાંધો નહીં. હા? હા લેવડો બે હોતા જેવું છું હો. હા તાણ આવજો. હા. રોશની હા બેટા હોભળો બેટા હું કહું છું હા પૈસાનું જે હોય ને હમાસા રાખજો મને. હા એટલે હું ફોન કરી તે ટેલિફોન કરી હા એટલે લગો ઓના મોબાઈલ માંથી ફોન કરે. હા હા હા? સારું આવજો બાપા. સારું હાર શંકરજી આવજો તાણ. હા રોશની બોલો ફુવા. કીધું લોન નું રવા દ્યો મને પૂછો ને તો લોન ના લેતો. અરે ફુવા લેવા દો કુ અમે મારે એક્ટિવા લાવવાની છે અને આ પપ્પાને પૈસા આલવાના છે એટલે બાપાને. ઓમાં એવું હોય તમે લોન લ્યો કે અમે બધા મહિના તમારા પાસે કોઈ પૈસા ના હોય એકાદ હપ્તો જો બાઉન્સ થયો અને એકાદ હપ્તો ના ભરી શકો ને તો એ જે લોન આલી હોય ને એ જમીન એરાજી કરે લોન વાળા જમીન પાછી જાય તમારે ઉપર હમુરદો 1 રૂપિયો ના મળે પણ એ જે તો- પૈસા ભર્યા હોય એ જ હોય તો તમારે તો બધું જાય. એમ નહીં ખબર છે મને કે આપણે હપ્તા બપ્તા ના ભરીએ ને તો પેલા લોન વાળા સાહેબ ને જમીન ઉપર સીલ મારી દો મને ખબર છે પણ કહેવાનો મતલબ હું અફવા ખબર હપ્તો આપણે ના ભરીએ તો કે હપ્તો આપણે ટાઈમસર ભરી દેવું અમન ભરશો અત્યારે હાહુ ના હારો તો હાલ એ તો તો આર્યા નોકરી બોકરી જશી મજૂરી કરશી કાંઈ એ ભરી નાખશી ઈવન આપણું છે ને ત્યાં તમે એવું કોઈ ટેન્શન લઈને ફરાવો ઉભા બેવામાં સામે મારી બેટી મારી ભત્રીજી છે પણ અમે તો એના ફુવાની મોન રાખતી નહીં. આ જમીન જો લોન લઈ લે તો મારા હાથમાં કશું નહીં આવે. ડફવા વસ્તુ જો ત્યાં પડી રહેશે કોઈ કદર જ નહીં કે વસ્તુની કેટલા પૈસા લગી રે ચિંતા હોત નહીં લગી રે આ ઘર આખું નેકરી જશે ને એનું તો કોઈ પડી જ નહીં આ ઈકણ તોકણ મી ઈકણ મોકલ્યા તા ખાટા બેન ઘેર તો ઈકણ વાહો રવાનું તું ઘેર આબાની ખબર નહીં પડતી તમને લગી રે આ વાહો રહ્યો છું આ વાહો દેખાત નહીં જો ટોળા છે ફૂટી ગયા તારા ચાર કોથળી છે તું? કલાકની ગેટરી નેકરી કે જશે તમારામાં પડી હોય તમારા છોકરામાં પડી હોય ને આ બધું પડી ના રહ્યું હોય આ જો આ બધી પાઇપો છે ને ઉનાળાની પડી રહી છે પછી બગડી જાય ખબર પડે છે ઘેર તમારી પાઇપો નેકરીસ ના ના પાઇપો નેકરીસ ઘેર તું છે મોં મગજ કોઈ છે વધારાનું હું બોલતી મગજ નહીં નહીં મને. ખાતી તમારો પેલો બપચેલો હવે તો મારે એને બપચેલો કેવો પડે છે એ જીવ લેવા બેઠો છે ના ના શું થયું પાછું શું થયું નાટક જો લેશું ના ના હજી પાછા બીજો નાટક ઉભો કર્યો છું આ પેલો એનો હારો ઘેર આવીને બેઠો છે કે હવે ટીન્યાનો હારો પેલીનો બાપ તે ચા પોણી કરાય કે એને કે તારા હારાન ચા પોણી કરાય કે કોફી લઈને પાકી હે બની નસલ ચાન કોફીઓ તો મૂવી પીવડાવતો ને હું આ રોટલાય ખવડાવતો પણ આમ જીવ લેવા બેઠો છું મને લાગે છે હમુરદુ એ ઘર નેકરી જશે બસ હવે એ જ થવાનું હવે એ જ રહી ઉતાવળનો જશે જ નહીં એ છે ને પણ મોઢું જોવું જ નહીં મારે હો આયા મારા આબુ જ નહીં ગયા આબુ હા નહીં ઓનો કોક ઉચેલ કરવો પડશે આ પેલો ટીન્યો એનો હારો એને શરમ આપી જોવો એને 2 પૈસાની શરમ આપી જોવો ના ના સોડીના ઘેર આવ્યો છે રૂપિયા લેવા રૂપિયા સોડિયો ના રૂપિયાથી જિંદગી જીવાતી છે ના ના એટલે હું કીધું તું રૂપિયા એટલે ઓયકણ 50,000 હોગવાયો છે એટલે ઓયકણ તો કોઈ ખોણો શું કે કોઈ આલી ચાલવશે ઓયકણ ત્યાં હાલ છે એનો સમય હાલ છે ને એની સોળી હાલ છે આપણા પણ જો બસકા બંધેલા છે તે આ લીધે રૂપિયા ભર્યા છે એટલે ચોથી લાઈન આલશે સોડીને જમે ચોથી લાઈન તે તો આલશે બોલશે કે હા તો કે હા એને જવાનો છે એલા કેહ નહીં બાપા કેહ નહીં આ જમીનો ઉપર લોનો લેવાની વાતો કરું છું ના ના કોની જમીન ઉપર 5 લાખની લોનો કોની જમીન ઉપર આ આપણી જમીન ઉપર આ તમારો ટીન્યો અને પેલીની વહુ ઓપળ મારી વાત ઓપળ લોન ની હું વાત કરું છું લોન લેવા માટે તો દાડો અમુક છે એને હા એને ખબર નહીં એમાં 1 રૂપિયા મેં કદી લોન લીધી ને એને લેવા દઉં કોઈ ટીણિયા લેવા દઉં કદી કદી આવું ચાલ લોન નું કે કોઈના જોડે પોચ પછી લેવાની કદી વાતો હોભરીતી અને આ 50 જો કે આ 50 તે બાકુ ઘર મારું એ વાત ચિંતા કરે શું છે એ તારા ચિંતા નહીં કરવાની એ તો મારા જવાબ આલો છે ટીણિયા દાદાનો વાયદો કરે છે હા હરાન કે ગમે તે કરે દુનિયા ફાડી નાખે પણ રૂપિયા તો લાઈન આયો એ તો હોભળ એ આવા જો ચિંતા કરે આયા હું વાત કરું છું તું બોલતી જ ના જે કેવું એ કહી દેજો બંધા રોકન ફરો તમે દુબઈ ફરું છું શું ફરું છું તે? વાટ જોઈ રહ્યો છું હું. તે તું તો હું મિલ માલિક નો છોકરો છે તે વાટ જોઈ રહ્યો છે તાણે આખો દાડો વાગી ગાભી છો, ઉઠો કે તમે તાણે લગી વાળી ને હું ગાલી છે આ ઓના લીધા આ બધું સાથે તમે છો આ જમીન છે બોર છે તો છો આ તાગડ દિન ના કરો છો મને પેલા ઘેર મહેમાન આવીને બેઠા છે ઈ આબુ ના પડે
આ તો જો ભાઈ બસ શોર્ટેજ રહેશે. તે મહેમાન આયા તો ચા પાણી કરાવો, ખવડાવો, બીજું શું? એ તમારે ઘેર નહીં આવવાનું. આવીએ જ અમે. આ કોમ છે જમ. નાટક કરો તો બધો ખબર છે. કોણ આવી છે? મારા હરવા છે. હારા સેવા કરો. કોણ ના પાડે છે? એ બધી જવા દે વાત. આબુ તો આવો ના બધું કોઈ નહીં. એટલે પેટીને જાવી છો મેકી લાવજો. છે પેટી લે. ઘરમાં છે 10 પેટીઓ છે. લુગડો ભરવાની પેટી છે, ફાઇલની પેટી છે, અલગ અલગ પેટીઓ છે. હા એ પેલી મોટી પેટીની વાત કરો. મારે કાગળિયો પર મારે ઉતારા લેવા છે. મારે હવે કોમ ચલાવજો જાવી લો. એટલે તારે શું કરવા છું તારે? હા એ બધું મારે તમને કહેવાનું હોય. મારે હું કરું છે ને હું નહીં કરવું. એટલે તું તારો બાપ નહીં. એટલે હું બતા તારો બાપ નહીં. હું શેમ ના પૂછ? એટલે હું ચોર છું. ચોર નહીં. શક કરો તો મારા ઉપર. શક કરવાની વાત નહીં. એમને ના મળે કાગળિયો. હા કેમ ના મારો ચોર કોઈ છું? ભણ્યા નહીં પણ બધી બુદ્ધિ તો છે મારામાં. એ લાવો મારે લોન લેવી છે જમીન ઉપર 5 લાખની. તારે શું કરવી છે લોન લઈને? પણ તારે શું જરૂર પડી છે કે ઘર સલવી છે? તું કશો ફેક્ટરી બંધવી છે પૈસામાં કઈ જરૂર જ ના પડે મારે. એટલે તું વાપરવા માટે લોન લેવી છે એમ તારે? વાપરું ગમે તે કરું. મારી જમીન છે, મારો હક સમય હું માગી શકું. બરોબર. એ મારા હારો ઘેર આવ્યા જીવન 50 હજારની જરૂર પડી ચાલ જીવન મારા હાલવાના છે. અને મારું બીજું કોમ છે બધું. લાવો. એટલે એ જમીનનો કાગળિયો પર કોઈ કરવાનું તો નહીં? લોન કરવાની છે ને લોન તો ભરી દેવું. હું ભરી દેવું. હેડ હેડ હેડ. લોન કદી નહીં થાય, આજ નહીં થાય, કાલે નહીં. કાગળિયું નહીં આલું, કઈ નહીં પાછો આલો. કરવાની છે લોન. તો પણ નહીં આલો. મારા કાગળિયો નહીં આલો. ઉતારા નહીં આલવા. લે કેમ બસ. નહીં આલવા? નહીં આલવા. તારા નહીં બાપનું હાલવા. નીચી ખાધું તારે- હોત તું માગોત? હા મેં શેની રીતે રાખી છે જમીન તને ખબર છે? કોના માટે રાખી છે? એ ગમે તે તારા માટે રાખી પણ નહીં આલવી તને. જા હેડ. તો મારા માટે રાખી ચાલજો. નહીં આલવી. તું મજૂરી કરે છે કોઈ? એ નહીં આલો. નહીં આલું. જા. નહીં આલો. નહીં આલું. જા. ઉતારો કશું નહીં મળે. જા. એમાં મારું એ નોમ છે. તું લોન લેવા છે તો તરત પેલો કે હાકો એ સહી કરાવ. કરવું જ નહીં સહી. હા જોઈ લો બતાવું તમને. અરે જોઈ લે. લે હજી જોઈ લે. લે હા હા આ જોઈ લે. હા કો તમને જો. હા હા તું જે બોલ્યો નહીં ને તમે તને. છે ને મને ખબર છે મને તમે છોકરો નહીં સમજતા. તું ચા મોધરો ભેટ થઈ ગયો છે વાહ, પેલીની તમારે તો વાતોમાં. રી આવે છે મને બધી ખબર પડે છે. અને તમે જોઈ લો હું કરું. જોઈ લો. બાબા હું શું બોલો? બાબા, હા બોલો. મજૂરો કર ને હરકી રીતે તો એ છોકરો આમ મજૂરો, શું? મજૂરો આ બધું- તાણે આ તઈ બધું- લુગડે ફરી છે ટાઈટ થઈને ખબર પડે છે તને? કોઈ મજૂરો કરે છે તણોકલું આમ કઈ ભાગીને આમ કરે છે, બે કટકા કરે છે. લ્યો, બસ. મને તો ફૂટી ગયું છે આનું તો ફૂટી ગયું છે નાના. મહી નાખ્યો હા. શરબીનો ભરેલો છે. એ રાતનું ભૂલેલું ઘેર આવે, દારાનું ભૂલેલું ના આવે. ના ના હોને તો જો કા પેલી અને પાછા એરા હું કઈ ખબર છે કે લઈ લો લોન. પેલી મારે ખૂટી લાવવી છે ને તે ખૂટી આવી જાય. ઓહો, તમારી ખૂટી. અને તમારી બાપાને- ખૂટી જોવો તો ખૂટીઓ લાવો છો તમે. અને બાપાને કે પૈસા આલ દઈએ ને આપણે નવું ઘર કરી દઈએ ને જો કોણા પારકા પૈસે તાગડદી ના કરવા છે. એ કશું નહીં થાય. ઈવાના રૂપિયા કમાઈને લાવો ને ખૂટીઓ લાવો અને તમારા બાપને આલો. પણ જમીનનો ઉપર જો કોઈ વસ્તુ બોજો પાડ્યો લોન લીધી તાણે તમારી ખબર છે. હા આપણે વેવાઈને ટેકો કરીએ ડોહા હારી રીતે રહેતો હોય ને તો પછી એ આપણે વેવાઈને જોડે હોય તો કશું ટેકો કરીએ. એ વે- ભાઈ બધું વેચીને કોઈ ટેકા ના કર થઈ આપણે. એ બે ભાઈ હરકો હોય તો ટીકા કરો. એ લે ભાઈ પડી જો જાય. ઘેર હેડો ને તમે માથા હું આવું કૂટમેલો થાચી હું તો. જા તું જા, હેડ, હેડ. બેટા ચંદ્રી, ઓ ચંદ્રી, અપુઆ અમાય બે. આજે મારે તને મારા મનની આખી વાત કરી દેવી છે. જો તું મારી છોડી છે, મેં તને હગું કરાવી છે અને હું તને છોડી જેમ રાખું છું. હું મારા ઘેર તને શાંત સુધી રાખું કે બેટા? કે હું મારા પિયર જતી રહું બાપા જોડે. બાપામાં તો ચો ભલી વાર છે બેટા. ઓબડ હવે ના હોય તો આપણે છૂટું લઈ રહીએ. પણ ફુવા સૂટું લેવાનો હતો નહીં પણ પાછું સૂટવાનું બૂટવાનું પાછું બેટા મને હગું કરાવતા આવડે છે ને તે છૂટું લેતા આવડે છે. અને ઓબડ હું મારા ઘેર કેટલા દાડોથી રાખું ખોટું જોખમ. અને અત્યારે દુનિયા તો ખબર છે ને ખરાબ દુનિયા છે. કે અહીંના ફુઓ એના યુવાની ભત્રીજીના બાપના ઘેર નહીં મોકલતા ને યુવાન ઘેર રાખી છે. સાચી વાત છે. દુનિયા તો છે એવું એ કે તો પછી અને એને સારું મળ્યું છે તો તને મળશે બેટા. તે શો કોઈનું ખરાબ કર્યું છે? મને તો હવે લાગતું નહીં કે કોઈ સુધર્યું આય રે. કારણ અને બેટા આપણા તારા હાહુ હારો હોય પણ આપણું મેન થળિયું ચોખ્ખું હોય તો પછી એકન રહીને કોઈ ફાયદો જ નહીં બેટા. જીવનમાં સમજી લે કે ધૂળ પડી જાય. હું કહું ફુવા સૂટું લેવું હોય તો લઈ લેવું વધુ નહીં પણ બીજો નહીં કરું મારે શું બીજો શું સંસાર કરવો નહીં. ઓભળ બેટા, મેં બે જગ્યાએ વાત કરી છે.
પણ ફુવા રવા દો કે ખોટો વળી પાહુ વનથી વળી ખરાબ મળશે તો પછી માર તો રોજ ને રોજ ઓળ્યો જ કા આખી જિંદગી ઓળ્યો તો થયો પણ એક જગ્યાએ છૂટું થાય ને એટલે બીજી જગ્યાએ આપણને સારું જ મળે. અને તારા હું તારું ભગું કરાયું છે અને મને એમ કે પેલું એ લાગે સાચી વાત હે, પણ ફુવા શું કરી હું જીવનમાં સુખી ના થઉં. પબ્લિક વાતો કરે કે આ એન ભત્રીજીનું કેવું હક કરાયું તે છૂટું થઈ ગયું ના થઈ એટલે આપણે ના છૂટું લઈને તને હું વ્યવસ્થિત પહેણાવું. મને તો આવું કોઈ આમ મનમાં એવું સદ નહીં કે હું બીજા સંસાર મોડું એવું એ આમ મન ઉઠી જશે તારો બસ તાર બાપમાં તો કોઈ ઠેકવાનું જ નહીં. એમાં શું ભલી વાર છે બે પૈસા પાયલીના ટકા પડ્યા છે. કદી કશું કોઈને બોલતા નહીં, કોઈને કેવું કે બોલવું કે કશું કોઈ ખબર નહીં પડતી ઈવન તો અમે. કાકા હું તારા બાપાને ફોન કરું છું. ટેળકા વાત તો તારા બાપાની ફોન મારો ફોન જોઈને કાઢા જ નહીં ઉપાડે. હલો શું મભાજી? અલ્યા તમે ફર્યામાં તો જિંદગી કાઢી તો પછી આ તમારી છોડી મારા ઘેર કેટલા દાડો થી ચાલ્યા તમને ખબર લેવાનો ટાઈમ મળ્યો છે તો પછી અને હોભળો હવે સંદરીનું આપણે છૂટું લેવાનું છે અને મેં બે જગ્યાએ વાત કરી છે ને તે ના હોય તો એકન સંબંધ આપણે કહી નાખીએ. હા તમને કીધું. હા ના કરતા પાછા શું કીધું? સારું હેડો મેં કહો ફુવા છૂટું લેવું જ લઈ લે. બીજા સંસારમાં મને આમ કોઈ મૂડ જ નહીં કે હું બીજા સંસાર મોડું. હું મારા પિયર રોય શાંતિથી અને હું મારી રીતના જીવો એકલી. બેટા સંસાર આપણે ખરું ને મોડવો પડે બેટા. દુનિયા વાતો કરે કે આ કેમ સંસાર નહીં મોડતી હોય, કેમ લગ્ન ફેરતી ના કર્યો. વાત ના સમજી. ગોળા માથે ગેણું નખાય પણ દુનિયા માટે ગેણું ના નખાય બેટા. એ વાત સાચી હો ફુવા. તો પછી હા તે તમને ગમે એમ કરો તા. લેણ માં રંગાતી એ તાર હાહરા ને તાર હાહુ ને અને જમણો હોય તો જમણા ને બધું કહી દઈએ. એ આપણે લેવા દેવા જે કરવાની હોય ને એ પૂરું કહી દઈએ અને કહી દઉં હું હેડ મારા ગાંથી યાર તું તાર બિહાર નહીં હેડ. ગમે તે થાય પણ લોન તો નહીં લેવા દેવાની જમીન ઉપર. જમીનો ઉપર કોઈ લઈ લઈને આવ્યો નહીં ગીવો ને બાપ કોઈ અમે બંગડીઓ પહેરી છે તે ફટ લઈને લોન લેવા દેવું અમે નહીં કીએ વા તમે મેલો તાણે વાળી હને પધારાની મગજ ખાવાનું જ નહીં નગર આપણું તો મગજ આદમીના તો કશું કેવું નહીં ને હાથે કરીને આ ઘર આખું કાઢી નાખવાની વાતો કરી છે. આ વેચી મારો ને પેલું વેચી મારો ને બધું વેચાઈ જ મારવું છે. ચોકન લઈને આવ્યો છું બધું વેચાઈ મારવું છે. નાના કોને કહો છો? તમોન કહું છું જેને લાગતું હોય એને કહું છું. મને તો કહેવાનું જ નહીં કોઈ. ચમ નહીં કહેવાનું એટલે ઘરમાં કશું તમને કહેવાનું જ નહીં. તમે મને કા કહેશો? હા હું કોઈ બોલીશું અને મારો તો ઘણું છે. મારે કોઈ લેવું નહીં કે મારા બાપાની અમારે કોઈ પરવું નહીં. આ તો તમારો શિયો છે. હા તમારી જમીન ઉપર પણ મારી વાતો પણ તારા બાપાને ઘણું છે તો રૂપિયા હો કે 50,000 ઓ લેવા આવ્યો છે તાણે એકલું તને હું કર બસ કા લેવા આવ્યો છે. મારા બાપાની આયા એ શાય જતા હતા તે તમાર શિયાએ કીધું કે હું આલું એ બીજા લેવા જતા તે હતા. તારા એ ધણીન કે તારા ધણીન કે રૂપિયા કમીને આલા હા, જમીન તે ઉપર મારે રાખે છે. થોડી ઘણી છે. તાણે તમારો શિયો નહીં. તે શિયો- તમારા જમીન ઉપર તમારા શિયાનો હક નહીં. એટલે આ ફના કરવા આલવાની છે જમીનો એટલે એ હઈ મારી વાતો પણ હોભળો હું નહીં કીધું. તમારા શિયાનો હક છે તમારા જમીન ઉપર અને એટલો મારો હક છે તો હું કહું. હેડ એ વાત જ તા કરતી કે તારો જમીન તો કોઈ સદ નહીં પણ- હોસાવા બધું. એ જમીન શેરીથી રાખી છે ને એ તો મને ખબર છે. બધો હું લડી રાખી છે ને પૈસા શેરી જમીન પર છે મારું મન જોણે છે અને અત્યારે તમે એ જમીન ઉપર લોનો કરવા બેઠો છો. એ કદીએ નહીં બને આજે નહીં બને કાલે નહીં બને. હા એ આ લેવાય નહીં દેવાની લોન. ઈ નહીં તમારા જમીન ઉપર લોન લેવી આ નહીં કે તમારા જમીનના ડુંગુએ નહીં સો. હા જો કે તમારા બાપની કહો આવજો પશુ હોય લોન જ ચાલે. કયો છો ને તે આવજો પશુ લેવા હુડાટાણો થજો. તો બોલતા નહીં એટલે કે બાકી પછી મગજ ખરાબ શું હોય તો લેવાને તગેડી મિલજો હોય. પોળા થઈને પડજો. હા એ તો આવું કે કોણ પોળા થઈને પડવાનું તમાર મને કે કોણ? બનતા એ બોલે બનતા બનતા એમાં કરીને રોશન વાળ્યું છે નાના તમે. તારે ઉઠા ચડાઈ સાથે. મારા હું કેમ ઉઠા સળાઈ પડે તાડે ઈવન મને એટલું બધું બોલે કોણ તાણ? બોલ લે બોલે તે બધું બોલ લે. સાગર આલવાસી શું નાના? એક્ટિવા ગાયનું નહીં નાશે ગાયની ફાટી જાય તી. ઓપડો ગાયની ફાટી જાય તી એટલા. એટલે જેટલા બેડા વાટ જોશો ને કે ના જો નાના. બેડા વાટ એમને નહીં જ્યો. એક્ટિવો લાવી છે પાછી લેવા શું તાણ? તમારે તમે લાવો કે એ આઈફોન લાવો છો ને એક્ટિવા લાવો છો ને તે લાઈએ તાણે લાઈએ લાવીએ તે ના લાઈએ એ તો મજૂરો કરવો પડે એ પ્રમાણે હસકો કરે છે
સાકા જિંદગીમાં જો રોસ કર્યો સાકા જો કે જોજે ફદુકડી ના પાસ બાપના ઈથી તે આટલું જોર કરી રહ્યો છું હા કડી જો કર્યું છે પાછો કિસે કમાઈ જ છે કે હું કમો એક પાયલી કમાવાનું તો તમારો આવડત નહીં અને પાછો છે એવું કીસ મારા બાપાને પૈસા લેવા છે ને લોન લેવી છે ઓય કોઈ જમીનો મફતમાં છે તો મને લોન લઈ આલજો ના પર હાય બાપા નહીં બને આજે નહીં બને કા નહીં બને ઓટીણીઓ મરી જતો હો મારી જતો હવે હા. કાલ મરતો હોય ને તો હાલ મરે ને તોય મુવો હા. હવે તો બધું આમ એના પંપાડી તો આઈને જીવ લેવા હા, બેઠું છે એ. હા પ્રેમથી કીધ બરોબર છે વાત મારો બાપ જ મારો દુશ્મન બની ગયો છે બોલો આ લોકોના છોકરોના જો કે એના બાપા સેવા છે વાવાઝોડું છૂટ્યું છે પાછું. બસ કર બાપ છે પછી કર હું સહેજ ખબર પડતી નહીં હું ચૂલ્યા ટીણિયા આ રહ્યો ને મારો બાપ તમારે તો 15 મિનિટ હું શેટો પડું છું ને શિખર હું શકો ખબર પડતી નહીં. મને બાપ કહેતા શરમ આવશે એનો બાપ કહેતા હું થયું તાણ હું થયું વળી હવે જમીન છે બરોબર હા એ કુની છે તાર બાપાની હવે મારા બાપાની જમીન ઈવોનો છોકરો કોણ તું તો એ રે જમીન મારી ગણાય કે ના ગણાય હા ખરી છે નહીં તારો ભાગ હક કાયદેસર હક છે ભાગ તારો. નહીં હક કહેવાય હક 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 ભાગ ભાગ કોઈ ના કહેવાય એ જમીન મારી જ કહેવાય તારી તારી હા તારી ખરી તો અત્યારે હું લોન લેવાનું કહું છું તો એ માણસ કહે છે કે ના જમીન મારી છે કે તું હું જોઉં છે લોન લઈ શકે લોન બોન કે નહીં મળે લેવા કે છે બોલો એવું કહીશું મને એટલે હું કહેતો તો ટીના લોન લેવાનું ના પાડતો તો ને એટલે પણ બીજો હા મને ખબર હતી કે તારો બાપો 100% અંદર આડો ઉભો થશે એટલે હું ના પાડતો હતો પણ એમ કેવું છે કે આ જમીનમાં મારો ભાગ પેલો હક નહીં કેવું છે તારો હક હવે બીજા કના કોમમાં આવવાની જમીન મારા કોમમાં ના આવે તો બીજા કના કોમમાં આવવાની છે કયો હા માથા તો એટલી ખબર નહીં પડતી હોય પણ લોન લેવાનું રવા દે મોડી વાળ અને તારા પૈસા જોવું તો હું આલું છું ગોડા હું કા તું જમીનનો કાગળિયો બાગળિયો પાછા તું પેલા એજન્ટો ખોળે એના પાછા ફાઇલ ચાર્જ લેશે કેટલા દાડે લોન પાસ થશે પેલા તારા હારો તો કન ટૂંપો ખોઈમ કરું છે કે ઈવન 50,000 હાલ જરૂર થતી અમરાય મારા ઉપર ફોન આવી ગયો કે તમે યાર આલ્યા ના ને મને વાયદો કરાવ્યો 10-15 દાડાનો હું કરું કે હું શું કરું એ વિચારું છું લોન લેવાનું રવા દે અને હું કીધું એ રે બરોબર છે ગોડા તારા એક્ટિવ આવી જશે 50 તારા હારા નાલવાના છે લઈ જશે દોઢ આપડે પેલા દોઢ હાલવાના છે એરા દોઢ 50 દોઢ અઢી થયા 50 તાર બાપાને પકડાઈ દેજે 3 અને 2 તમે વાપરજો શો થવાની જરૂર છે શો કોઈ મજૂરી કરવાની જરૂર છે પણ એ મારો બાપ જો કે શું કરું છે રે એ શું કરું જોજો આ ગયેલા ગયે પણ એ બીજો કોઈક સેવા કરવા છે લોન લી તો કાગળિયાની જરૂર પડે હા એ વાત તાર બાપાની સહી ની જરૂર પડે જરૂર પડે આ ડાયરેક્ટ મેકી દે એક તો તમે હાલશો આલુ ગોડા હવે હું તો રોશની ને વાત કરી હતી જોટીના ના તો તમે તો હારા માટે કહો તો ખબર પડી મને તું ભીડમાં છે ને સાચી વાત છે મારો ગમે તે પણ ભત્રીજા સમય હા હા વાત સાચી. મારી ભત્રીજી લાઈ આલી કે ના લાઈ આલે? પેલી કાળીમાં કોઈ સાર હતો ના હું જેટલી તમારે સારું કર્યું છે આ અને હું ખોટું કોઈનું ના કરું હું તમારું કદી ખોટું ના ઈચ્છું એટલે તો હું તમારા જોડે હેડીને આવું છું એકન તમારા જોડે શેમ બીજા શો જતો નહીં તો? હા બધી ખબર પડે છે કે તમે હારા માણસ છો ને હારું બધું કામ કરો છો બરોબર હમ. પણ આ લોકો સમજતા નહીં એ જો કે જમીન હાલ માર પાસે મેલ હા હા અને પૈસા લઈ જા અને લાવ આલી એ દાડો છૂટી કરી લેજે મારે શું પડાઈ લેવી છે આ તો કશો નહીં વાવા દે તાર હે આવો વાવો અને પૈસા મને હાલ દે હળો કેટલા એક કામ કરો દોઢ લીધા છે બરોબર હા ને 3.5 લાખ રૂપિયા મને હાલો એટલે પોસ આપા ગોળ મોડ થાય જમીન થઈ જાય શું કેવું ખરો ઓ ભળ હા પટ્ટીના એક શોખવત હા. હવે મને સારું કરતા આવડે છે પણ પછી છે ને તમે પછી મને બનાવો તો નકોમ પડે પણ હું સીધા બનાવીએ આ જમીનમાં પછી કાલ છેડી કોઈ ડખા ના પડવા જોઈએ હવે જમીન તાર બાપો કોઈ મને હું વાપવા જઉં હા. અને તારી બારી લઈને મારવા આવે તો મારા તો હું તો એકલો માણસ છું અરે હું નહીં બેઠો હા એમ. ઢાલ શું એવું સમજી લેવાનું તમારે હા તો શું વાંધો કીધું? નહીં, તો વાંધો નહીં તમને કોઈ ઓગળી નહીં કોઈ ટૂંકારો કરે તો હું બેઠો છું તો રે હા પણ પછી મને પોસ વરે વાપવા હાલવી જ પડે પાછી આ તો તમારા જ બાબા ને
બીજો નકર- શું અબ્બા આવશે કણ હું 5 લાખ રૂપિયા આલું તો પછી મારે કોક તો એ તો વ્યવહાર બોલો ને હા તો મારે પછી- વેજ નહીં લેવું 5 લાખ અને બીજું બોલી ના બીજું ના બોલાય હા એ તો પછી પેલા દાગીનો જેવું ના થાય ના થાય આ 1.5 લાખ આવી ગયા ને આપડે હા એ તો આવી ગયા પણ એવું ના થાય પાંચમાં ગણાઈ ગયા 1.5 લાખ હા હો હા. એટલે હળાતે ના દો 50,000 માં હારા ના દો હું હો જાય પાછો હજાર પડે એટલે મારા તાત્કાલિક તો ઘરમાં ના આવે. એ વાત અત્યારે 50,000 જોવું લાખ રૂપિયા જેવા જોવું તો કેટલા ઘેર પડ્યા હોય પણ એટલા આ તો 3 લાખ રૂપિયા તો મોટી રકમ કહેવાય મુકા લાવું પછી તને આલ દઉં તો કશું હતો નહીં બરોબર હજાર હાલો કાલ હાલો પણ હાલજો ખરા કાલે સવારે 10 તો પછી વાગે. લોન નું રહેવા દઉં પછી એવું હોય તો તું નવરો હોય તો આપડે આવજે બાઈક લઈને કોકનું હમ. 2 જણા આપણે હંગાત બાઈક બેંકમાં જવું એવું કરું છું હવે તને તો થી 3 લાખ રૂપિયા ઉપાડીને આલ દઉં સીધો કશો હતો નહીં આ તો ઘેર ઝઘડો તો તમારો હાલ મોટો. કોઈ વાઈટ નહીં ખેતરમાં તમારે ના હાલ તો કપા વાયા છે હમ? તતા કપા હે તમારા હા હવ હા હેડો, એ તો બિયારણનું જે વળતર થતું હોય ને હું તો હવ એ તો વાંધો નહીં આપણે તો જોટીના હમ. હું તો માર ભત્રીજી તને લઈ આલી કર અમે તું કોઈ દુઃખમાં હોય હમ. નહીં ને કોઈ દુઃખમાં આઘું પાછું કરે તો કનું ભેળાય મારી ભત્રીજીનું ભેળાય કા મને એટલો વિશ્વાસ છે ને તમારા ઉપર એટલે તમારા જોડે આવું છું કે ભાઈ આખા ગામમાં હારામાં હારા માણસ હોય તો તમે આપત એટલી ખબર પડે મને આપત હાર તાણે? કરીએ એમના માતાને કોઈ બાયડીઓ લઈ આલે છે હમ તાણે અમાર તો બીજી તો હું લાલચ હોય ના ભાઈ ના ના એ તો બધે હું પબ્લિક તો ઋષિ બતા વાતો કરે આ તો બધી. પબ્લિક ને તો વાતો તાણે કરવી છે અત્યારે જો ગોમના પેલું નહીં કોઈ કહેવાય છે ને ઘેણું નામે કાંઈ કુવો કા ગોળાના ગયણું નખાય પણ ગોમના મુઢા ગયણું ના ના નખાય ખાય એટલે મને આ તો ગઈડે પણ થોડું પેલા બેસતો પેલા વાતો સાંભળેલી છે આ મરા કરાય અરે હવે. તમારે તો ભાઈ પેલી એક હતી પૈસા તમારો લોટ છે એટલે એમાં તો હું ટીના હું ઘણી પેલા ઘણી સ્ટ્રગલ કરી છે ઘણી મજૂરી કરી છે મુઈ બબ્બે વાજે ખાતો એવું તો તું અરે લઈ હા 2 વધે ને 2 હવે કોકમાં ઇન્વેસ્ટ કરી દે એ તો જોઈએ ને ગાડી કોક ક્લબ માં ક્યાંથી હતી માગી હતી અર્ટિકા લાવતો હોય સાલે અર્ટિકાની વર્ધી અત્યારે વધારે હોય છે પાછી એક્ટિવા હું કલા ભાઈ પેલું 4 બાર લાવ્યું કે અને આ તો ગાડી તો આપણો શોખ જવું હોય તો કોમમાં એમ કહેતી માગી હતી એવું કહેતી હતી 2 લાખ રૂપિયા વધી એટલે ડાઉન પેમેન્ટ 1.5 લાખ રૂપિયા જેવું ડાઉન પેમેન્ટ પર દો 50,000 રાખો એક બે હપ્તા મન પર આવે પછી બીજા એટલે તમે એક્ટિવા થી પેલી ભેંસો સાર ખેંચી ખેંચીને ભેંસો પગાર આવશે કા ચાલો લેડો હું જઉં સારું અને ઓપડો કાલ. ચિંતા કરતા ના કશો વાંધો નહીં. એ જમીનની કોઈ ચિંતા નહીં કરવાની હાર હાર આજ તો મારા ઘેર ન કરો લોસા જ હતા આજ બરાબર નો બગડવાનો તો મારા બાપના બે ઝઘડો થયો મોટો ના ખોટું પણ તમે બોલી પૈસા આલવાનું કીધું ને એટલે બોલવું જ નહીં બોલીને નકર બગાડ. હું તો કીધું તમે જો પૈસાનો મેળ ના પડે તો ઝઘડો કઈ બધું કાગળે લઈ લો પણ હવે બધું પટી ગયો હા તો કાલ આવજો અને ટીના હો ભાઈ તારા માટે મારા ઘરના દરવાજા હર હંમેશ ખુલ્લા છે તે તાર પોસ્ટ પછીની જરૂર પડે તો આઈને લઈ જજે એટલે તો ભાઈ આવું છું તો હો? જાઉં છું હા રે હેડ. કાલે હા કાલ 10 વાગ્યા હાશ, મારી માની સગન પૈસા તો પેલા હાલ જ ફોન કરીને હોજે મંગાઈ દેવડાવું મેઠિયા ને કે અમે તારી ખબર છે હા ખા મોરવાઈ ઓમ ને તેમ ને મારી મૂસો સુધી પહોંચી ગયો તો મેઠિયો ફોડાર મૂછો સૂંટવાની વાતો કરે છે તું શાંતિ રાખ તારું તો બધું પલવી નાખું તને હમુરદો ઢેસણે કહી નાખું તને ખબર છો તલ્યા મોરવાઈ કોણ છું હું બાપા એક તો આ વરહાદે કદારે કંકોડું કાઢે છે નહીં આવતો એટલે હમુરતો નહીં આવતો ના રાતનો ચાલુ થયો છે ને તે બંધ જ નહીં થતો શું કરવાનું એક તો થાચી કોમ કોમ તો ફટાફટ કહી દઈએ ફેસલો વાનો નિકાલ લાવી દેવાનો છે ખાટા ભાઈ આવ લો ખાટલો લાવ ખાટલો નહીં લાવો અમે બેહવા નહીં આયા તો માર ચંદ્રી બેટા મજા હે મજામાં જ છે કોઈ આશીર્વાદ આલવાની જરૂર નહીં હો આશીર્વાદ આલ્યા છે ને તમારા આશીર્વાદ ઇનામ પહેરી જાવ તો ઉપરથી મારે તો વધારે દુઃખી થ બોલાવો તમારા ધણીને તમારા આદમીને હળો તો થાચીને કંટાળીને આયા છે તે હાલ આમ આડા પડ્યા છે ખાટા ભાઈ અમારા દોસ્તી કંટાઈને આવ્યો છે હા અમે કીધું તો ઘરમાં ઊંઘી ગયો છે બોલાવો એને બહાર ડોહા એ ડોહા આ ખાટો ભાઈ આયા તે આવજો લગીર બાર અલે આ ખાટા ભાઈ આ પેલો ખાટલો ટાળો પણ નહીં ટાળો ખાટલો કે બેહવા નહીં આયા સંતરીને જવાબ આપી દેવો પડશે હવે આ કહી દીધું તમારું ચોખવટ બંધ વાત કોણ ખોલીને વાપરી લેજો તમારું આલેલું તમારે લઈ રહેવાનું અમારે તો આલેલું ખરા મારી વાત તો આપણો જો એ તમે બોલ્યા હતા એવું પમસેલા અમે તમને મારે કહેવા તા આબુ પડે કે એ વાત હવે જવા દે ને એ વાતમાં તમે બોલ્યા હતા એવું એટલે દવા નહીં દેવાની છૂટું લેવા
કહેવા જ આવ્યો છું છૂટું જ લઈ લેવાનું છે. ખાટાભાઈ, સૂટું ના લેવાય બામચાન, તમે શું વાત કરો છો? સૂટું ના લેવાનું હોય. એટલે હું વાત કરો સૂટાની વાત કરો છો લેવાનું છે છૂટું. આ બેટા આમાં એ, રવા જો પતી ગયું. પણ ખાટા આ ભાઈ કિનાર પડી જાય. પણ અમે જો લેવા છૂટું માગીએ છીએ તમે હું કાં ખોટું ઉપાડો લ્યો છો એમ કહું છું હું હવે તો મારે લઈ રહ્યા છે. મારી ભત્રીજી દુખી એટલે મુયા દુખી જ કરે. ખાટાભાઈ, એ રવા દો કે નહીં રવા દો હવે. આ તમારું કોનો કોઈક અમે રસ્તો કરીએ છીએ ગમે તે કોઈક રસ્તો કરશું 1.5 વર્ષથી 2 વર્ષથી રિહાઈને બેઠી છે, હજી તમે રસ્તો કરવાનું કહો છો. આઈ જઈએ કે 6 મહિના રિહાઈને બેઠી છે વખત તાને. શરમ આપી જો યાર. લેટ બેટા. પણ ખાટા ભાઈ મારી વાત તો સાંભળો તમારી વાત કોઈ સાંભળે નહીં. ડોશી બનાવી. હા. એ ખાટાભાઈ, એ ખાટા ભાઈ તો રવા દો ને કે મારા પવન આવી જાય. હટ!